ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અહીંયા કૃષિ મેળા રાજકોટની અંદર આવ્યા છે, કૃષિ એક્સપોની અંદર. ખરેખર દિનેશભાઈ સાથે વાત કરીને એક અલગ ટાઈપનો ઉમંગ થયો કે એમણે કહ્યું કે આપણે બધા અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ, ચબૂતરો બનાવીએ છીએ, ધર્મસ્થાનકો બનાવીએ છીએ, અલગ અલગ હોસ્પિટલો બનાવીએ છીએ, પણ એ જ રીતે જો ડેમ અને પ્રાકૃતિક ખેતી એ બંનેને વિષયને બી આપણે આપણા જીવનની અંદર ઘડતરની અંદર લઈ લઈએ, આપણે આપણા સેવા કાર્યોની અંદર લઈ લઈએ, તો આ જે મિશન છે એ ખરેખર બધા સુધી પહોંચી શકે. અને જેમ નરેન્દ્ર મોદીનું મિશન છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી અને આખા દેશની અંદર જે આપણી 74% એગ્રીકલ્ચર આપણે લોકો એના પર નિર્ભર છે, તો જો પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળી શકે તો આઈ થિંક સો આપણી ઇકોનોમી વધુ મજબૂત બની શકે. અને આ ટ્રસ્ટનું યોગદાન અમારી ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી એમને કાયમ માટે રહેશે. અને અમે સહકાર આપીએ છીએ કે એમની જે પ્રવૃત્તિઓ છે અમારા પ્રકાશનની અંદર, અમારા અલગ અલગ ન્યૂઝપેપરની અંદર બી અમે લોકો એમનું પ્રકાશન કરીશું. અને અમારી ફિનાન્શિયલ જે ગ્લોબલ કચ્છ જે છે એને ફિનાન્શિયલ રીતે પણ આ સંસ્થાને પૂરી રીતે મદદ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.